હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે અત્યારે ધોરણ 8ની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છે, જેમાં ચેપ્ટર 3 આપણે જોઈ રહ્યા છે. એની અંદર આપણે આગળ પાર્ટ 1 આપણે જોઈ ગયા, જેની અંદર આપણે સ્વાધ્યાય 3.1ની અંદર પ્રશ્ન નંબર 1 થી 4 જોઈ ગયા. તો આજના પાર્ટ 2ની અંદર બીજા વિડીયોની અંદર આપણે જોવાના છીએ, જે આપણો પ્રશ્ન નંબર 5 જે છે એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. કે જુઓ, અહીંયા આપણે શું કરવાનું છે. હવે જુઓ, એ પ્રશ્ન 5નું સોલ્યુશન સૌથી પહેલાં કરીએ. કે પ્રશ્ન નંબર 5ની અંદર આપણને શું કીધું છે કે નીચેની આકૃતિઓમાં શું કરો, કિંમત શોધો. બરાબર, નીચેની આકૃતિઓમાં જે આપણને જે વસ્તુની કિંમત આપી નથી, અહીંયા જો શું કીધું છે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધો એમ કીધું છે. તો ધ્યાન આપો, આપણે શું કરીશું, સૌથી પહેલાં આકૃતિ દોરી દઈએ. કે ભાઈ ક્વેશ્ચન નંબર 5ની અંદર આપણને ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર શું કીધું છે. તો જુઓ, એક આકૃતિ આપેલી છે જેની અંદર 3 રેખાખંડ છે. કેટલા રેખાખંડ છે? 3. એનો મતલબ કે આ શું થયો? ત્રિકોણ થયો. 3 રેખાખંડોથી બનતી આકૃતિ બેટા, એટલે એ શું થયો? ત્રિકોણ. બરાબર. તો અહીંયા ટૂંકમાં આપણને શું આપેલું છે? ત્રિકોણ આપેલો છે. અને એની અંદર આપણને 3 ખૂણા દર્શાયા. બરાબર, કયા કયા? એક્સ, બીજો વાય અને ત્રીજો ઝેડ. 3 ખૂણા એક્સ વાય ઝેડ આપેલા છે. એમાંથી અંદરના 2 ખૂણા 135 અને આનું માપ છે 25. ધ્યાન આપજો, ત્રિકોણ આપેલો છે. એની અંદર આપણને 3 બહિષ્કોણ, આપણને ખબર છે કે બહારના જે ખૂણા છે એને શું કહેવામાં આવે? બહિષ્કોણ. તો 3 બહિષ્કોણ એક્સ વાય અને ઝેડ, અને આપણને એમનો જ સરવાળો શોધવાનો કીધું છે. અહીંયા આપણને શું કીધું છે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધો. એટલે ત્રણેય ટૂંકમાં આપણે શું શોધવાનું છે? એક્સ વાય અને ઝેડ શોધવાના છે. બરાબર. હવે સૌથી પહેલાં જો મારે એક્સ વાય ઝેડ શોધવા હોય તો ધ્યાન આપો, આપણે તમને આના પહેલાં જે વિડીયો, આના આગળના વિડીયોની અંદર આપણે તમને જેમાં સૂત્ર સમજાયા હતા, એની અંદર આપણે તમને એક સૂત્ર લખાયું હતું કે ભાઈ અંતઃકોણ વત્તા બહિષ્કોણ, અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. તો જુઓ, મારે બહિષ્કોણ શોધવો હોય, શું શોધવો હોય? બહિષ્કોણ. અને અંતઃકોણ એટલે અંદરનો ખૂણો આપેલો હોય, તો અંદરના ખૂણાની મદદથી હું બહારનો ખૂણો શોધી શકું. એક્ઝામ્પલ તરીકે ચલો, મારે એક્સ જોઈએ છે. એક્સ, તો મારે એક્સ જોઈતો હોય તો આપણને ખબર કે એક્સ આ બહિષ્કોણ છે, એનો અંદરનો ખૂણો કયો છે? તો 135. તો એક્સ વત્તા 135 કરું તો કેટલા મળે? 180. કારણ કે બંને શું છે? પાસ પાસેના ખૂણા, એટલે રૈખિક ખૂણાઓની જોડ છે. અને તમે અહીં પણ એમ પણ લખી શકો કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. તો એક્સ વત્તા 135 બરાબર 180. તો હવે જુઓ, એક્સને કરતા બનાવો તો શું થશે? 180 ઓછા 135. તો હવે 180થી આપણે શું કરવાના? 135ને આપણે બાદ કરવાના. ધ્યાન આપજો કે ભાઈ 180માંથી 135 બાદ કરું તો 10માંથી 5 જશે તો કેટલા આવશે? 5 આવશે. 7માંથી 3 જશે તો 4 આવશે. અને 1માંથી 1 જશે તો 0. એટલે કેટલા આવશે? એક્સ બરાબર 45. ખૂણા એક્સનું માપ કેટલું આવે છે? આપણને 45 મળે છે. કઈ રીતે? તો ખબર છે કે ભાઈ બહિષ્કોણનું માપ શોધવું હોય, જો અંતઃકોણ આપેલો હોય તો અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. એ રીતે મેં શું શોધી લીધા? એક્સ શોધી લીધા. હવે મારે શું શોધવા છે? તો કે સર જુઓ ને, અહીંયા 25 આપેલા, એટલે અંદરનો ખૂણો આપેલો, તો તમે બહારનો ખૂણો શોધી લો. એટલે બહારનો ખૂણો એટલે શું શોધી લો? હું ઝેડ. તો જુઓ, 25 વત્તા ઝેડ, અહીંયા ધ્યાન આપજો, આ ઝેડ શોધવો છે. તો 25 વત્તા ઝેડ બરાબર 180. એમાંથી ઝેડને કરતા બનાવું તો ઝેડ બરાબર 180 પ્લસ 25 બરાબરની સામેની બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ 25. તો 180માંથી 25 જશે તો કેટલા આવશે? તો 10માંથી 5 જશે તો 5 આવશે. 7માંથી 2 જશે તો 5 આવશે. અને 1માંથી 0 જશે તો કેટલા આવશે? 1. તો ઝેડ બરાબર કેટલા આવ્યા? 155. કેટલા આવ્યા? ઝેડ બરાબર 155. ચલો, હવે અહીંયા આપણને શું શોધવાનું હતું? એક્સ અને વાય અને ઝેડ શોધવાના હતા. તો એમાંથી એક્સ મળી ગયા, મને ઝેડ મળી ગયા. તો હવે મારે શું શોધવાનું બાકી રહ્યું? તો કે સર વાય શોધવાના બાકી રહ્યા. પણ અહીં તો અંદરનો ખૂણો આપેલો નથી. તો શું કરવાનું? તો જો ભાઈ, આ આકૃતિ કઈ છે? તો કે સર ત્રિકોણ. તો આપણે આ જ જો ચોથા નંબરના પ્રશ્ન નંબર 4ની અંદર પહેલા દાખલામાં જ જોઈ ગયા કે જો કોઈ બહુકોણની અંદર બધા ખૂણા આપેલા હોય ને એક ખૂણો ના આપેલો હોય તો શું કરવાનું? તો જો આ ત્રિકોણ છે, તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો ભાઈ એક ખૂણો 135 વત્તા 25 વત્તા
આ જે ખૂણાનું માપ ખબર નથી એ ખૂણાને આપણે કહી દઈએ એમ. તો 135 + 25 + m બરાબર 180. કેટલું આવશે? 180. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 135 અને 25 કેટલા થશે? તો કે 35 અને 25 થશે 60, એટલે થશે 160. તો m + 160 બરાબર 180. બરાબર. હવે એમની કિંમત શોધવી હોય તો m બરાબર 180 ઓછા 160 બરાબર 20. એટલે એમની કિંમત કેટલી મળી ગઈ? 20. એનો મતલબ કે ભાઈ આ જે અંદરનો ખૂણો છે, આ જે અંદરનો ખૂણો છે એની કિંમત કેટલી મળી ગઈ? 20 મળી. કેટલી મળી? 20. તો અંદરના ખૂણાની કિંમત 20 મળી. તો હવે જો અંદરનો ખૂણો 20 હોય તો બહારનો ખૂણો કેટલો હોય? તો હવે મારે y શોધવો હોય તો શું કરવાનું? 20 + y બરાબર 180. હવે આમાંથી y શોધવા છે તો y ને કરતા બનાવો તો y બરાબર 180 ઓછા 20. 180 થી 20 જશે તો કેટલા આવશે? 160. તો y બરાબર આવશે 160. તો આપણે શું શોધવાનું હતું? x અને y અને z. તો x મળી ગયા 45, y મળી ગયા 160 અને z મળી ગયા 155. અંતે તમને કીધું હતું કે ત્રણેયનો સરવાળો શોધો, તો આપણે કરી લઈએ ત્રણેયનો સરવાળો. તો x + y + z કેટલા થશે? તો 45 + 160 + 155. 5 ને 5 કેટલા થઈ જશે? 10 થઈ જશે. 5 ને 6 11, 11 ને 4 15 ને કેટલા થઈ જશે? 16 થઈ જશે. કેટલા થઈ જશે? 16. તો 1 2 અને 3 તો કેટલા આવ્યા? 360. તો જુઓ ત્રણેય ખૂણાનો સરવાળો 360. આના સિવાય આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ આકાર હોય એના બહિષ્કોણોનો સરવાળો કેટલો થાય? તો કે સર એના બહિષ્કોણોનો સરવાળો 360 થાય. આપણને ખબર હતી, પણ આપણે રીત કરીને શોધવાનું હતું. તો આપણે આ રીતે શું કરી શકીએ? જો આપણે રીત કરીને શોધવાનું હોય તો આ રીતે આપણે બહિષ્કોણના માપ શોધી શકીએ છીએ. તો આઈડિયા આવી જાય. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો એના જેવો છે એ ટ્રાય કરીએ. ચલો હવે આમાં શું કીધું છે ધ્યાન આપો. આમાં ચતુષ્કોણ 4 બાજુથી બનતો શું આપેલો છે? ચતુષ્કોણ આપેલો છે. અને ચતુષ્કોણના શું કરવાના? આપણને બહિષ્કોણના માપોનો સરવાળો શોધવો છે. તો હવે સેમ રીત ધ્યાન આપો, આકૃતિ દોરી દઈએ સૌથી પહેલાં. હવે જુઓ અહીંયા શું કીધું છે આપણને? કયા કયા ખૂણા બહિષ્કોણના નામ શું આપેલા છે? x, y, પછી z અને આ છે w. કેટલો છે? w. તો અહીંયા અંદર અંતઃકોણો કયા કયા આપેલા છે? 110, 120 અને 70. જુઓ 3 આપણને પેલા આપી દીધેલા છે અંતઃકોણો અને 4 બહિષ્કોણો શોધવાના છે. તો હવે આપણને ખબર છે કે જો અંદરનો ખૂણો ખબર હોય તો બહારનો ખૂણો આપણે શોધી શકીએ, કારણ કે બંનેનો સરવાળો 180 થાય. તો 180થી અંદરનો ખૂણો બાદ કરી દો તો આપણને બહિષ્કોણ મળી જાય. તો પણ ચોથો જે અંતઃકોણ છે આપેલો નથી, તો કઈ રીતે શોધી શકાય? તો આપણને ખબર છે કે ભાઈ ચતુષ્કોણ હોય તો એના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. તો જે ખૂણાનું માપ નથી ખબર એને આપણે નામ આપી દઈએ m. તો અહીંયા લખો 110 + 120 + 70 m બરાબર 360. શું કીધું? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360. તો હવે મારે એમની કિંમત શોધવી હોય તો આ ત્રણેયનો સરવાળો કરી દઉં તો કેટલો થશે? તો 0 + 0 + એટલે 0. 7 અને 2 9, 9 ને 1 10. ઓકે. હવે 1 2 અને 3 તો કેટલો આવ્યો સરવાળો? 300. 300 + m બરાબર 360. 300 + m બરાબર 360. હવે એમની કિંમત જોઈએ તો એમને કરતા બનાવો. m બરાબર 360 ઓછા 300. 360માંથી 300 જતા રહેશે તો કેટલા આવશે? 60. તો m બરાબર કેટલા આવશે? તો m બરાબર આવશે 60. કેટલા આવશે? m બરાબર 60. તો અહીંયા જે ચોથા ખૂણાનું માપ મને ખબર નથી એ મને મળી ગયું. કેટલું મળ્યું? 60°. તો હવે મારે શું શોધવાનું હતું? તો હવે મારે શોધવાનું હતું જે બહિષ્કોણો છે બહિષ્કોણોના માપ શોધવાના હતા. તો આપણે વારા પરથી બધા બહિષ્કોણોના માપ શોધી શકીએ. કઈ રીતે? તો કે સર અંતઃકોણ અને બહિષ્કોણનો સરવાળો શું? અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. તો સૌથી પહેલાં x શોધીએ. તો x વત્તા એનો અંતઃકોણ કયો છે? 110 બરાબર 180. તો x બરાબર શું આવશે?
180 ઓછા 110 બરાબર કેટલા આવશે 70. તો ચલો એક્સ મળી ગયા. નંબર 2 હવે વાય શોધવા છે તો વાય વત્તા 120 બરાબર 180. તો વાયને કરતાં બનાવું તો વાય બરાબર 180 ઓછા 120. જુઓ 180 થી 120 જશે તો કેટલા આવશે 60. તો વાય બરાબર 60. હવે ઝેડ શોધવા છે તો ઝેડ અને એના અંદરનો ખૂણો કયો છે 70. તો ઝેડ વત્તા 70 બરાબર 180. તો ઝેડ બરાબર 180 ઓછા 70. 180માંથી 70 જશે તો કેટલા આવશે તો કે સર આવશે 110. હવે મારે શું શોધવા છે ડબલ્યુ શોધવા છે. શું શોધવા છે ડબલ્યુ. તો ડબલ્યુ વત્તા એનો અંદરનો ખૂણો એમ આપણે શોધ્યો કેટલો આવ્યો 60. તો ડબલ્યુ વત્તા 60 બરાબર 180. તો ડબલ્યુ બરાબર કેટલા 180 ઓછા 60 બરાબર 120. તો અહીંયા આપણને ચારે ચાર બહિષ્કોણના માપ મળી ગયા. હવે આપણે શું જોઈએ છે તો કે સર એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ એટલે ચારે ખૂણાનો સરવાળો જોઈએ. તો એ પણ શોધી દઈએ. એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર શું કરવાનું ચારેનો સરવાળો 70 વત્તા 60 વત્તા 110 વત્તા 120. જુઓ 120 અને 60 કેટલા થશે 180. 110 ને 70 કેટલા થશે 180. 180 ને 180 કેટલા થઈ જશે 360. તો ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360. તો કોઈ પણ બહુકોણ હોય ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ ષષ્ઠકોણ અષ્ટકોણ એના બહિષ્કોણ એના બહારના બધા ખૂણા એટલે કે બહિષ્કોણોના માપનો સરવાળો હંમેશા 360 થાય. આવડે કે ના આવડે? તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ રીતે આપણે અંતઃકોણોના માપ શોધી શકીએ. સૂત્ર કયું અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. આવડે કે ના આવડે? તો આ રીતે આ આકૃતિઓવાળા જે દાખલા છે આ રીતે સોલ્વ કરી શકાય. હવે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. હવે જુઓ પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને શું કીધું છે નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. એટલે અહીંયા આપણને શું આપેલી છે બાજુઓ. જેમ કે ભાઈ એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણને શું કીધું છે n બરાબર 4. એટલે આપણને શું કીધું છે આટલી બાજુઓ ધરાવતો જે નિયમિત બહુકોણ હોય એના બહિષ્કોણનું એટલે કે બહારના ખૂણાનું માપ. એક્ઝામ્પલ તરીકે ધારો કે મારી પાસે મને પહેલી રકમમાં શું કીધું છે 4 બાજુવાળું એટલે ચતુષ્કોણ. તો ચતુષ્કોણ માટે એના એક બહિષ્કોણનું માપ કેટલું? બધા બહિષ્કોણનો સરવાળો તો 360 જ થાય પણ આપણે એક બહિષ્કોણનું માપ શોધવું છે. તો બહુ લોડ લેવાની જરૂર જ નથી કારણ કે આપણને હવે સૂત્ર આવડે છે. શું સૂત્ર આવડે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે બહિષ્કોણનું માપ શોધવું હોય તો લખો બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. બહિષ્કોણ શોધવા માટે બહિષ્કોણનું માપ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે જ કે 360 ભાગ્યા n કે 360 ને એની જેટલી બાજુ એટલા વડે ભાગી દો તો આપણને શું મળી જાય એનો બહિષ્કોણનું માપ મળી જાય. તો જુઓ કે ભાઈ સૂત્રમાં કિંમત મૂકું કે ભાઈ 360 ભાગ્યા કેટલી બાજુઓ કેટલી છે 4. તો 4 4 નવા 36 એટલે 90. તો બહિષ્કોણનું માપ કેટલું આવી ગયું 90. તો 4 બાજુ ધરાવતા બહુકોણમાં એના બહિષ્કોણનું માપ કેટલું હોય તો કે સર એના બહિષ્કોણનું માપ 90 હોય છે. શું હોય 90. બીજા નંબરમાં જોઈએ કે n બરાબર કેટલા આપેલા છે તો કે સર n બરાબર 5. સૂત્ર મૂકો તમારે ફરજિયાત બધા દાખલામાં સૂત્ર મૂકવાનું કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. 360 ભાગ્યા 5. 5 સીતા 35 અને 5 તું 10 તો કેટલા આવશે 72 તો 5 બાજુવાળા બહુકોણના બહિષ્કોણનું માપ બહારના ખૂણાનું માપ કેટલું આવશે 72. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. n બરાબર કેટલા આપેલા છે 6. તો બહિષ્કોણનું માપ બરાબર હું શોર્ટમાં લખું તમારે પૂરું લખવાનું કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. તો 360 ભાગ્યા n બરાબર કેટલા છે n બરાબર અહીંયા 6 છે તો છાયો 36 તો કેટલા આવશે 60°. કેટલા આવશે 60°. ઓકે. ચોથા નંબરનો દાખલો જોઈએ. જુઓ એમાં n બરાબર કેટલા આપેલા છે તો કે સર એમાં n બરાબર છે 8. તો n બરાબર 8. સૂત્ર શું બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. તો કેટલા આવશે 360 ભાગ્યા 8.
8 એકા 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, તો 8 ચોક 32, 8 ચોક 32 કરીશું એટલે અહીંથી કેટલા આવશે? 36માંથી 32 જશે તો 4 આવશે, અને ઉપરથી મીંડું હશે તો 8 પંચા 40, તો કેટલા આવશે? 45, તો બહિષ્કોણનું માપ આવશે 45 અંશ. કેટલું આવશે? 45 અંશ. 5મા નંબરમાં જોઈએ કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. જો હું આટલી વખત સૂત્ર લખું, આટલી વખત સૂત્ર બોલું, એનું કારણ કે તમે જો વારે વારે સૂત્ર લખશો તો એ સૂત્ર તમને એકદમ યાદ રહી જશે, ક્યારે પણ ભૂલાશે નહીં. એટલે જેટલી વખત દાખલા ગણો એટલી વખત તમારે સૂત્ર લખવાની આદત કેળવવાની. n બરાબર કેટલા છે? તો કે સર n બરાબર છે 9, તો નીચે લખો 9, 9 ચોક 36, 0, તો કેટલા આવશે? 40, તો આપણને બહિષ્કોણનું માપ મળે છે 40. 6ઠ્ઠા નંબરમાં n બરાબર કેટલા આપેલા છે, એટલે કે બાજુઓની સંખ્યા કેટલી આપેલી છે? તો કે સર 10. તો સૂત્ર શું છે? બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. 360 ભાગ્યા n એટલે 10, 0 0 કેન્સલ થઈ જશે તો આવશે 36. તો 10 બાજુવાળા 10 કોણમાં એના બહિષ્કોણનું માપ કેટલું આવશે? 36. 7મા નંબરમાં n બરાબર કેટલા આપેલા છે? તો સર n બરાબર આપેલા છે 12. તો હવે ડાયરેક્ટ કરીએ કે 360 ભાગ્યા 12, 12 તરી 36, ઉપર મીંડું લગાવી દો તો આવશે 30, તો આમાં આવશે 30 અંશ. 8મા નંબરમાં કીધું છે n બરાબર 15. કેટલા કીધા છે? n બરાબર 15. ઓકે, હવે n બરાબર 15, તો સૂત્ર મૂકો 360 ભાગ્યા 15. 15 દુ 30, 15 ચોક 60, કેટલા આવ્યા? 24 આવ્યા, તો કેટલા આવશે? 24 અંશ. જો બાજુઓની સંખ્યા 15 હોય તો એવા બહુકોણની અંદર એના બહિષ્કોણનું માપ આવશે 24 અંશ. 9મા દાખલાની અંદર 9મામાં n બરાબર કેટલા છે? તો કે સર n બરાબર છે 18. તો n બરાબર 18 હોય તો સૂત્ર મૂકો 360 ભાગ્યા 18. 18 દુ 36, મીંડું લગાવી દો તો કેટલા આવશે? 20 અંશ. 10મા નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે? n બરાબર 20, તો 360 ભાગ્યા 20, 0 0 કેન્સલ, અને 18 દુ 36, તો અહીંયા કેટલા ભાગ ચાલશે? 18 ભાગ ચાલશે, તો અહીંયા આવશે 18 અંશ. કેટલા આવશે? 18 અંશ. તો જુઓ, જેમ જેમ બાજુઓની, જો ધ્યાન આપજો, જેમ જેમ બાજુઓની સંખ્યા વધે એમ બહિષ્કોણના માપ કેવા થતા જશે? નાના થતા જશે. કારણ કે આપણને ખબર છે આ એક બહિષ્કોણનું માપ છે. આવા તો આમાં કેટલા બહિષ્કોણ હશે? 20, અને 18 દુ 36, એટલે કુલ બહિષ્કોણનો સરવાળો 360 થઈ જાય. કારણ કે આપણને ખબર છે કોઈ પણ આકાર હોય તો એના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો કે સર 360 થાય. ક્લિયર? એટલે જેમ જેમ આગળ જશો એમ એમ બહિષ્કોણનો માપનું મૂલ્ય કેવું થતું જશે? ઘટતું જશે. ઓકે, તો આ શું હતું? આ આપણને બહિષ્કોણના માપ શોધવાનું કીધા હતા. તો બહિષ્કોણનું સૂત્ર હતું કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. એની મદદથી આપણે બહિષ્કોણનું માપ શોધી શકીએ. કોના ઉપરથી? તો કે બાજુઓ આપેલી હોય એની મદદથી. ક્લિયર છે કે નહીં? નેક્સ્ટ જોઈએ, હવે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 7. શું જોવાના છીએ? પ્રશ્ન નંબર 7. હવે જુઓ, પ્રશ્ન નંબર 7ની અંદર કુલ 6 દાખલા છે, અને 6 દાખલા જોવાના છીએ. પણ જો આ જ વિડીયોની અંદર આપણે 6 દાખલા જોવા જઈશું તો વિડીયો બહુ મોટો થઈ જશે. એટલે આપણે આની અંદર માત્ર 1 અને 2 પ્રશ્ન જોઈશું. બાકીના જે 4 દાખલા વધશે એ 4 દાખલા આપણે એવું હશે તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે જુઓ, પ્રશ્ન નંબર 7ની અંદર પહેલો દાખલો, રકમ શું કહે છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય? જુઓ પ્રશ્ન, જો રકમમાં ઉપર તમારે બહુ સમય આપવાનો. તમને એમ કીધું એક બહુકોણને કેટલી બાજુ હોય, એનો મતલબ કે બાજુઓ, મને એનની કિંમત આપેલી નથી. શું નથી ખબર? કે બહુકોણ કેટલી બાજુવાળો? 3 બાજુવાળો, 4 બાજુવાળો, 5 બાજુવાળો, એ જ આપણને ખબર નથી. તો એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ 140 થાય. એનો મતલબ કે અંતઃકોણ આપી દીધેલો છે. અંતઃકોણ કેટલો આપી દીધેલો છે? 140. શું આપી દીધું છે? અંતઃકોણ મને આપી દીધો છે 140. અને મને શોધવાનું શું કીધું છે? બાજુઓની સંખ્યા. તો ધ્યાન આપજો, રકમને વ્યવસ્થિત સમજો કે અહીંયા આપણને અંતઃકોણ આપી દીધેલો છે અને એના ઉપરથી બાજુઓ શોધવાની કીધી છે. તો હવે તમે મગજ દોડાવો કે એવા આપણે જુઓ, આપણે તમને સૂત્ર લખાયા હતા એ સૂત્રો ઉપર નજર કરો કે ભાઈ આ સૂત્રમાં એવું કયું સૂત્ર છે કે જે કોના વચ્ચેનો સંબંધ બતાવતું હોય? અંતઃકોણ અને બાજુઓ,
આ બંનેનો સંબંધ બતાવતું એવું કોઈ સૂત્ર તમને દેખાય? તો અહીંયા તમને કશે અંતઃકોણ નજરમાં પડશે નહીં. તો કે સર અંતઃકોણ તો ક્યાંય આપેલો નથી, તો આપણે કઈ રીતે બાજુ શોધી શકીએ? તો તમે પહેલાં એ તો જોઈ લો કે ભાઈ બાજુઓ આવતી હોય, બાજુઓ મળતી હોય એવા સૂત્રો કયા છે? તો જુઓ કે ભાઈ અહીંયા શું કીધું છે, અંદરના ખૂણાઓનો સરવાળો શોધવા માટે n-2, એટલે આ તો અંદરના ખૂણાઓનો સરવાળો. પછી અહીંયા શું કીધું છે કે ભાઈ આ તો બધા બહિષ્કોણનો સરવાળો 360 થાય. એક ચોથું સૂત્ર હતું અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180, એટલે એમાં અંતઃકોણ અને બહિષ્કોણનો સંબંધ હતો. અને એક આ છેલ્લું સૂત્ર છે કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n, એટલે એનો મતલબ શું થયો કે જો બહિષ્કોણનું માપ શોધવું હોય તો 360 ભાગ્યા n કરો. એનો મતલબ કે n એટલે બાજુઓ, n એટલે શું? બાજુઓ, અને બહિષ્કોણનું માપ એટલે આ બહિષ્કોણનું માપ, આ બંને વચ્ચેનો સંબંધનું સૂત્ર છે પણ અંતઃકોણનું સૂત્ર નથી. તો આપણે અહીંયા આપણને ખબર છે કે ભાઈ અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180 થાય. તો જો મને અંતઃકોણનું માપ ખબર હોય તો હું બહિષ્કોણ ના શોધી શકું? તો કે સર શોધી શકાય, હમણાં તો ગોતે આપણે. તો કે બહિષ્કોણનું માપ શોધો અને બહિષ્કોણના માપની મદદથી તમે શું શોધી શકો છો? બાજુઓ. એટલે ટૂંકમાં આપણે બહિષ્કોણવાળું જે સૂત્ર છે એની મદદથી આપણે આ શોધી શકીએ. જુઓ બહિષ્કોણનું સૂત્ર શું કહે છે કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. અહીંયા મારે શું શોધવાની? બાજુઓ. તો બાજુઓ શોધવી હોય તો મને બહિષ્કોણની કિંમત ખબર હોવી જોઈએ. તો બહિષ્કોણની કિંમત ક્યાંથી મળે? તો કે સર એ તો આપણે અંતઃકોણ ઉપરથી શોધી શકીએ. કઈ રીતે શોધી શકીએ? તો ધ્યાન આપો, અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180, અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. તો બંનેનો સરવાળો કેટલો થશે? તો કે ભાઈ અંતઃકોણનું માપ કેટલું સર? 140 વત્તા બહિષ્કોણનું માપ શોધવાનું છે અને બરાબર 180. બહિષ્કોણનું માપ શોધવાનું તો બહિષ્કોણ બરાબર 180 ઓછા 140. તો બહિષ્કોણ બરાબર 180 થી 140 હશે તો કેટલા આવશે? 40. તો બહિષ્કોણનું માપ કેટલું મળ્યું? 40. તો એનો મતલબ શું નીકળ્યો? એનો મતલબ શું થયો કે આપણને બહિષ્કોણનું માપ મળી ગયું. હવે એ બહિષ્કોણનું માપ હું આ સૂત્રમાં મૂકીશ, ધ્યાન આપો કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. મારે શોધવાની શું છે? બાજુઓ. બહિષ્કોણનું માપ આપેલું છે? તો કે હા સર આપેલું છે. તો બહિષ્કોણના માપની જગ્યાએ બહિષ્કોણનું માપ મૂકી દો. ચલો તો કે 40. બહિષ્કોણનું માપ કેટલું છે? 40 બરાબર 360 ભાગ્યા n. કિંમત કોની શોધવાની? n ની. તો n ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ અને 40 ને ગુણાકારમાંથી અંશમાંથી છેદમાં લઈ જાઓ. તો n બરાબર 360 ભાગ્યા 40. 0 0 કેન્સલ, 4 9 36. તો n બરાબર કેટલા આવ્યા? n બરાબર 9. તો n ની કિંમત જોઈતી હતી, n ની કિંમત મળી ગઈ. કેટલી બાજુવાળો બહુકોણ પૂછ્યો હતો? તો કે સર 9 બાજુવાળો બહુકોણ. સર આ દાખલામાં તો કશું ખબર ના પડી, તો ફરીથી સમજવાનો પ્રયત્ન કરો. ના ખબર પડી હોય તો જુઓ, સૌથી પહેલાં મને એમ કીધું હતું કે બાજુઓની સંખ્યા એટલે કે n ની કિંમત શોધો. આપેલું હતું અંતઃકોણનું માપ. તો મેં શું કર્યું? મને ખબર છે કે બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n, એટલે કે n ની કિંમત અહીંથી શોધી શકાય. પણ એના માટે શું આપેલા હોવા જોઈએ? બહુકોણનું માપ. બહુકોણનું માપ હતું નહીં. તો મેં શું કર્યું? અંતઃકોણ ઉપરથી બહુકોણ શોધી લીધા અને બહુકોણ ઉપરથી બાજુઓ શોધી લીધી. કઈ રીતે? તો કે સર અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. એના ઉપરથી મને શું મળી ગયા? બહિષ્કોણ. એ બહિષ્કોણનું માપ આ બીજા સૂત્ર મૂકી દીધું. બહિષ્કોણની જગ્યાએ 40 મૂકી દીધા અને n ને કરતા બનાવ્યા. n ઉપર ગયા તો 40 નીચે આવ્યા. તો n બરાબર કેટલા? તો 360 ભાગ્યા 40. તો n બરાબર આપણને મળી ગયા 9. ઓકે, તો દાખલો બહુ સિમ્પલ છે. ના ખબર પડે તો તમે બીજી વખત વિડીયો જોઈ લો તો તમને ઓટોમેટિક એની અંદર ખબર પડી જશે. ક્લિયર છે કે નહીં? બીજા નંબરનો દાખલો જોઈએ. ઓકે, હવે જો આ વિડીયો બહુ લાંબો ના થાય એના માટે કરીને આપણે આટલે સુધી રાખીએ છીએ અને આના પછીના 2 3 4 5 6 બાકીના જે 5 દાખલા છે એ આપણે છેલ્લા ભાગની અંદર જોઈ લઈશું. બરાબર છે? અને ત્યાં સુધી તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો. તમને જે ના ખબર પડે એ કમેન્ટમાં જણાવો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.